સતલાસના તાલુકા પંચાયત પ્રમુખ ડોલ સ્ટેટ રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા જ મેરેથોન મિટિંગો યોજાઈ। તાલુકા પંચાયતના દરેક કર્મચારી સાથે સંકલન કરી દરેક અરજદારને બિનજરૂરી સમય ન બગડે એ રીતે કામગીરી કરવા માટે સૂચના આપી કોઈપણ પ્રકારના કરપ્શન કે ભ્રષ્ટાચારની ફરિયાદ આવશે તો ચલાવી નહીં લેવાય। આમ આ બાબતે સતલાસણા તાલુકામાં પ્રથમ વખત પૂર્ણ બહુમતી મેળવી ભારતીય જનતા પાર્ટીના 12 સદસ્યો સાથે ભારતીય જનતા પાર્ટી સતલાસણા તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ બંને સહમંત્રીઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ પક્ષના 3 સદસ્યો પણ હાજર રહી તાલુકાના વિકાસના કાર્યોમાં સહભાગી થઈ તાલુકાની જનતાને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે 24x7 કલાક પ્રમુખ શ્રી હાજર છે તેવું એમણે કેમેરા સામે જણાવ્યું હતું। આ સિવાય સતલાસના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના પાયાના કાર્યકરોને પણ તાલુકાના વિકાસ માટે અપીલ કરવામાં આવી છે। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। પંચાયતમાં આવતા લોકો માટે શું સંદેશ? સાથી સતલાસણા તાલુકાની જનતાને જણાવું કે તાલુકા પંચાયત સતલાસણા જાતે મારી હાજરી રહેશે। જનતાને જે કંઈ પ્રશ્નો હોય તે અમોને જણાવશો, તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો અમે કરીશું। એ તો લઈએ વિડીયો લઈ લઈએ એમાં છે। આજ રોજ સામાન્ય સભાની માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને બધા સભ્યોની સાથે પ્રથમ મિટિંગ યોજાઈ હતી, જેની અંદર કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં શું શું વિકાસના કાર્યોની ચર્ચા થઈ? આગામી જે પણ વિકાસના કાર્યો, જે પણ ગ્રાન્ટો આવશે એની અંદર યોગ્ય માર્ગદર્શિકા સાથે તમામ વિકાસના કામો ઉપર સંપૂર્ણ દેખરેખ સાથે આ કામો જેટલા બને એટલા ઝડપી થાય તે પ્રકારની તમામ પ્રમુખશ્રી દ્વારા તમામ સભ્યશ્રીઓને ખાસ બાંયધરી પણ ખાસ આપવામાં આવી છે। કોઈ ખાસ રજૂઆતો ડેલિગેટો તરફથી મળી? અત્યારે આજે તો કોઈપણ પ્રકારની ડેલિગેટશ્રીઓ તરફથી કોઈપણ પ્રકારની રજૂઆતો મળી નથી, પરંતુ એક ખાસ પ્રમુખશ્રી અને અત્રેના વહીવટીતંત્ર દ્વારા એક ખાસ એમને આપવામાં આવેલી છે કે આપણે કોઈપણ ભવિષ્યના કામો હશે આપણે સાથે મળી અને લોકોનો વિકાસ ખૂબ જ સારો થાય એવા તમામ પ્રયત્નો અમારી કક્ષાએથી અમે કરવામાં આવશે। ચૌધરી ગોવિંદભાઈ બેતરભાઈ, સતલાસણા તાલુકા પંચાયત સતલાસણા તાલુકાની સામાન્ય સભા મળી અમારા પ્રમુખ સાહેબના સ્થાને અને સર્વ ડેલિગેટ બધા, જેમાં અમે ન્યાય સમિતિની રચના કરી અને કારોબારીની રચના કરી। હવે આવતા સમયમાં અમે તાલુકાના કોઈ પણ પ્રશ્નો લઈને કોઈ લોકો આવશે જે જાહેર રીતના લોકોના, એમાં અમે પ્રમુખ સાહેબ અને હું પોતે હાજર રહી અને લોકોના પ્રશ્નોના સમાધાન કરશું અને લોકહિતના કામ અમે કરશું। લોકો સાથે અમે સારા સંકલનમાં રહી અને લોકહિતના કામ અમે કરશું।